ભારતનું સૌથી હળવું ફાઇટર વિમાન એટલે કે તેજસ, જેની ગણતરી આજે પણ પોતાની કેટેગરીમાં સૌથી સુરક્ષિત હોવાના રેકોર્ડ ધરાવતા જેટ્સમાં થાય છે. પરંતુ દુબઈ એર શોમાં થયેલો અકસ્માત ખૂબ જ મોટો હતો અને તેનો ઝટકો એનાથી પણ મોટો હતો. પરંતુ આ તમામ હોબાળાની પાછળ સૌથી મહત્વની વાત એ જ છે કે તેનો સંદર્ભ શું છે. દુનિયાનો કોઈ પણ એર શો હોય ત્યાંની ઉડાન સામાન્ય ફ્લાઇટ જેવી નથી હોતી, જ્યાં પાયલટ પોતાના મશીનને તેની હદ કરતા પણ આગળ લઈ જવાના પ્રયત્ન કરતા હોય છે. ફૂલ સ્પીડમાં રોલ, ઝડપથી ટેક ઓફ, ઝડપથી લેન્ડિંગ, આ બધું જ એ બતાવવા માટે કે વિમાન કેટલું ચપળ છે, કેટલી ઝડપે વળાંક લઈ શકે છે, કેટલી ત્વરિત પ્રતિક્રિયા આપે છે. અને આમ જ એક રિસ્ક એટલે કે જોખમ જન્મે છે. દુબઈમાં જે બન્યું તેના શરૂઆતના સંકેત કહે છે કે પાયલટ નેગેટિવ જી મેન્યુઅર કરી રહ્યા હતા, એટલે કે એવું મેન્યુઅર જેમાં શરીર સીટથી ઉપર ઉઠવા લાગે છે અને વિમાનને નીચે તરફ ખેંચવામાં આવે. આ મેન્યુઅર ખૂબ જ ઊંચી ઊંચાઈએ કરવામાં આવ્યું હતું. જેવું પાયલટે વિમાનને રોલ આઉટ કર્યું કે જમીન સુધીનું અંતર ખૂબ જ ઓછું રહી ગયું. નીચેની તરફ ખેંચતી ગતિ એટલી ફાસ્ટ હતી કે રિકવરીની કોઈ ગુંજાઈશ જ ન રહી. અને આ જ ઉડાનનું સીધું ગણિત છે. ઓછી ઊંચાઈએ નેગેટિવ જી મેન્યુઅર અને તમામ ગુંજાઈશ ખતમ. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની સિસ્ટમની ખામી નહોતી કે ન કોઈ પાર્ટ ફેલ થયા કે ન કોઈ ડિઝાઇનની ભૂલ હતી. પરંતુ આ એક પતલી ધાર છે જેના પર દરેક એર શોમાં વિમાનો ઉડતા હોય છે, પરંતુ ક્યારેક આ ધાર જીતી જાય છે. અકસ્માત થતાની સાથે સોશિયલ મીડિયા પર એક પ્રચલિત માહોલ સક્રિય થઈ ગયો, એટલે કે ટૂલ કિટ એક્ટિવ થઈ ગઈ. પાકિસ્તાન અને ચીન સાથે જોડાયેલા તથાકથિત ડિફેન્સ એક્સપર્ટ્સે ફરી એ જ જૂના બૂમબરાડા શરૂ કરી દીધા. કહેવા લાગ્યા કે ભારતીય તેજસ સુરક્ષિત નથી, ભારતીય પાયલટ પૂરતા ટ્રેન થયેલા નથી. અને એ જ જૂના આરોપો, એ જ ખોટું નરેટિવ અને એ જ ટ્રોલ આર્મી જેના માટે પાકિસ્તાન જાણીતું છે. આ એ જ લોકો છે જેમણે રાફેલ માટે પણ આવી જ વાર્તાઓ ઘડી હતી અને ચીનના જેટને આકાશનો રાજા ગણાવતા હતા, જ્યારે ઓપરેશન સિંદૂરમાં ચીનના એ જ જેટ્સે પોતાની ક્ષમતા પર ખરા ન ઉતર્યા અને ભારતના રાફેલે તેને ધૂળ ચટાડી દીધી હતી. આમ તો એર શોમાં પ્લેન ક્રેશ કોઈ નવી વાત નથી. ચીન પણ પોતાના જેટ્સ ગુમાવી ચૂક્યું છે. 2011માં J7, 2016માં J10S ક્રેશ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પણ પોતાનું બ્લુ એન્જલ્સ અને થંડરબર્ડ્સ જેવી ટીમોનો અકસ્માત જોયો છે. એટલે આ કોઈ બહુ મોટી વાત નથી, સામાન્ય વાત છે. દુનિયાનો કોઈ પણ દેશ આ જોખમથી બાકાત નથી. જેટલી આક્રમક ઉડાણ એટલું જ વધારે જોખમ. દુબઈની ઘટના ભારતીય વાયુસેના માટે એક ઊંડો આઘાત છે, જેમાં એક ઉત્તમ પાયલટે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવી દીધો અને પાયલટની આ શહાદતને અમે સલામ કરીએ છીએ. પરંતુ આ માત્ર એક અકસ્માત નથી. આ ઘટના બાદ આખી ટીમ, સ્ક્વોડ્રન એન્જિનિયરો, HALના ટીમ, આ તમામ લોકો આ બોજ અનુભવી રહ્યા હશે. હવે એક બીજી ચિંતાની વાત એ છે કે શું આ ઘટનાથી તેજસની નિકાસને ઝટકો લાગશે. નાના દેશોના રક્ષામંત્રીઓ આંકડાઓ કરતાં દુબઈનો વાયરલ વિડીયો વધુ જોશે. તેઓ ટેકનિકલ કારણો કરતાં રાજકીય દબાણના આધારે નિર્ણય લેશે. અને આ જ હથિયાર કૂટનીતિની હકીકત છે. ધારણા ક્યારેક તથ્ય કરતાં મોટી હોય છે, પરંતુ એ તથ્ય છે જે ક્યારેય બદલાશે નહીં. અને તે છે તેજસ હજુ પણ ક્લાસમાં સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય જેટ્સમાં ગણવામાં આવે છે. 2 દાયકામાં હજારો ઉડાનો અને માત્ર 2 જ અકસ્માત. દુનિયામાં ઘણા જેટ્સનો રેકોર્ડ આનાથી ઘણો ખરાબ છે, જેમાં ચીન, પાકિસ્તાનનું JF-17 તેનું તાજું ઉદાહરણ છે, જેના અનેક ક્રેશનો રેકોર્ડ છે, જેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. કેટલાક દેશોમાં તો ટેકનિકલ ખામીઓ સતત સામે આવી રહી છે. હવે આપણે એ સમજી લઈએ કે આખરે તેજસની તાકાત શું છે, જેના કારણે તેજસ ક્લાસમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હળવું વજન, અત્યંત શક્તિશાળી એન્જિન, ફ્લાય બાય વાયર કંટ્રોલ સિસ્ટમ જે તેને ચપળ બનાવે છે. પાયલટની આંગળીના એક હળવા ઇશારે પણ તુરંત એરક્રાફ્ટમાં ટ્રાન્સલેટ થઈ જાય છે. તેનું ડિજિટલ કોકપિટ, આધુનિક રડાર સિસ્ટમ, સ્માર્ટ વેપન ઇન્ટિગ્રેશન, સતત અપગ્રેડ થઈ શકે તેવી ડિઝાઇન તેજસને એવી શ્રેણીમાં રાખે છે જેની દુનિયા આજે ફ્યુચર રેડી લાઇટ એરક્રાફ્ટ માને છે. IAFના પાયલટ તેજસ પર ભરોસો મૂકે છે, જેનું કારણ છે કે તેજસ ન માત્ર ઓજાઇલ જ નહીં પરંતુ સ્ટેબલ છે. તેજસની મેન્ટેનન્સ સાયકલ એકદમ સરળ છે અને તેનું કમ્પોઝિટ મટીરિયલનું બંધારણ તેને હળવું અને અત્યંત મજબૂત બનાવે છે. આખરે સત્ય સરળ છે. એર શોમાં ઉડવું એ એક જોખમ છે અને પાયલોટ પણ એક માણસ છે. મશીન હંમેશા મર્યાદામાં કામ કરે છે
અને જ્યારે કોઈ ચાલક વિમાનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે ત્યારે ફિઝિક્સના નિયમો પણ પ્રબળ બને છે અને એવામાં સાયન્સ જીતી જાય છે અને એવું થવા ન દેવું જોઈએ. તેજસ હજુ પણ છે. ભારતનું ટેકનિકલ કૌશલ્ય, સખત મહેનત અને સલામતી પ્રતિબદ્ધતાનું ઝળહળતું પ્રતીક છે અને આ વાત એક અકસ્માતથી ક્યારેય બદલાશે નહીં. એમ સમજી લો કે તેજસ હંમેશા ઉડતું રહેશે. તેની વિરુદ્ધ જે પણ પ્રોપેગેન્ડા હોય હંમેશા ક્રેશ થતા જ રહેશે. તેજસ આકાશનો રાજા છે. તે ભારત માટેનું ગૌરવ જાળવી રાખશે.